અધ્યાય 11 શ્લોક 41-45 સળંગ. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનત મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી યચ્ચાવહ સાર્થમસત્કૃતોસી વિહારશય્યાસન ભોજનેષુ એકોऽથવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે ત્વામહમ પ્રમેયમ પિતાસि લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન ન ત્વત્સમોસ્ત્યભ્યધિક કુતન્યો લોકત્રયેપ્ય પ્રતિમા પ્રભાવ તસ્માत् પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહિમ હમેશમીયમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યો પ્રિય પ્રિયાયારસી દેવ સોઢું અદ્રષ્ટપૂર્વં હૃષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિतं મનો મે તદેવ મે દર્શય દેવરૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ. હવે એનો ભાવાર્થ. સખા ઇતિ મત્વા પ્રસભમ યત ઉક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખે ઇતિ અજાનતા મહિમાનમ તવ ઇદમ મયા પ્રમાદાત પ્રણયેન વા અપી અને યત ચ અવહાસથમ અસત્કૃતઃ અસી વિહારશય્યાસન ભોજનેષુ એકઃ અથવા અપી અચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે ત્વામ અહમ અપ્રમેયમ. હે પરમેશ્વર, આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે અને હે અચ્યુત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર શય્યા આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. એટલે હવે અર્જુને કૃષ્ણનું મહાત્મ્ય સમજ્યા કે આ કૃષ્ણ કોણ છે. એટલે પછી હવે એમને થાય છે કે આ તો આ સાક્ષાત આવા ભગવાન છે અને મેં એમની સાથે કેવું વર્તન કર્યું છે. એટલે હવે એ ક્ષમા માંગે છે. એટલે કે તમારા આ પ્રભાવને હું જાણતો નહોતો એટલે હું તમને હે કૃષ્ણ હે યાદવ હે સખા એવી રીતે હું તમને બોલાવતો હતો અને બધાની વચ્ચે પણ તમને ઉઠતા બેસતા ઊંઘતા દરેક વખતે સખાઓની સામે પણ તમને મેં અપમાનિત કર્યા છે. એટલે અપમાનિત કર્યા છે અહીંયા એમનો મતલબ કે તમને જે માન આપવું જોઈએ એવું માન મેં આપ્યું નથી તમને અને એટલે એના માટે તમે મને ક્ષમા કરો. હું તમને એવી પ્રાર્થના કરું છું. પછી કહે છે
પિતા અસि લોકસ્ય ચરાચરસ્ય ત્વમ અસ્ય પૂજ્યઃ ચ ગુરુઃ ગરીયાન ન ત્વત્સમઃ અસ્તિ અભ્યધિકઃ કુતઃ અન્યઃ લોકત્રયે અપી અપ્રતિમ પ્રભાવ. કે હે વિશ્વેશ્વર, આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી. પછી ચઢિયાતો તો ક્યાંથી હોઈ શકે? એટલે હવે જો હવે એમનું ઉદ્બોધન કેવી રીતે બદલાઈ ગયું? હે વિશ્વેશ્વર કીધું, અને પછી હે અતુલ પ્રભાવ ધરાવનાર, એવું આખું ઉદ્બોધન ચેન્જ થઈ ગયું. એની પહેલાં એ હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એવી રીતે બોલતા હતા. હવે હે વિશ્વેશ્વર. એટલે જ્યારે આપણે કોઈ બી વ્યક્તિનો આટલો મહિમા કે આટલું એમનો પ્રભાવ આપણને ખબર પડે તો આપણે તરત જ નતમસ્તક થઈ જઈએ કે ઓહો, તમે આ છો, તો મેં તમે એવું યોગ્ય માન આપ્યું નહીં, એવું ફિલિંગ કોઈ પણ માણસમાં થાય. અને અર્જુને પણ એવું જ ફિલિંગ બતાડ્યું. એઝ અ નોર્મલ કોઈ પણ આપણા જેવા માણસને પણ એવું જ ફિલિંગ થાય. એવું જ ફિલિંગ અર્જુનને પણ થયું. એટલે કહે છે કે તમે મને ક્ષમા કરો. અને પછી કહે છે કે તમારા જેવા તો કોઈ નથી, અને કે તમારા જેવા કોઈ નથી એટલે તમારા ચઢિયાતાથી તો કોણ હોઈ શકે? કે ત્રણેય લોકમાં તમારા જેવું કોઈ નથી. અને પછી કહે છે કે તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામ અહમ ઈશમ ઈયમ ઈયમ પિતા ઈવ પુત્રસ્ય સખા ઈવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાઃ અહર્ષિ દેવ સોઢુમ. સોઢુમ એટલે સહી લેવા. એટલે કહે છે કે માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને, પ્રણામ કરીને, સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, પિતા જેમ પુત્રના સખા હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. એટલે કે હું તમારા ચરણોમાં પડીને પ્રણામ કરું છું અને તમને પ્રસન્ન થવા પ્રાર્થું છું. એટલે આ આખા આગળના આટલા 40-44 શ્લોકમાં કૃષ્ણએ એમનું વિશ્વરૂપ દર્શન જ બતાડ્યું છે. એ કશું બોલ્યા નથી. અને વચ્ચે ખાલી અર્જુન અને સંજય એ બે જણનો વાચ આવ્યું. હવે એ અર્જુન કૃષ્ણને કહે છે કે હવે હું તમને પ્રસન્ન થવા પ્રાર્થું છું. અને જેમ પિતા પુત્રના અપરાધોને સહન કરી લે અને સખા સખાના અપરાધોને સહન કરી લે, એવી રીતે તમે મારા અપરાધોને સહન કરી લો. પછી કહે છે અદ્રષ્ટપૂર્વમ રસિત અસ્મિ દ્રષ્ટવા ભયેન ચ પ્રવ્યથિતમ મનઃ મે તત એવ મે દર્શય દેવરૂપમ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. કે હે વિશ્વમૂર્તિ, હું પહેલાં ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે.
માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાઓ. એટલે આવું વિકરાળ સ્વરૂપ જોઈને અર્જુન પ્રસન્ન તો થયો, હરખાઈ તો રહ્યો, પણ એ ભયભીત પણ થઈ ગયો. અને એટલે કહે છે કે મને આપનું પેલું ચતુર્ભુજ સ્વરૂપના જ દર્શન મને કરાવો, કે તમે પ્રસન્ન થઈને આ રૂપના દર્શન કરાવો. અને પછીના શ્લોકનું આપણે પછી જોઈશું.